એટલે કા ભાઈબંધ હા લખવા કેમ ઉદાસ થઈને બેહી ગયો હો? અલ્યા થોડુંક મોટા ટેન્શન આવી ગયું પણ તારો ભાઈ હોય ત્યાં લગન ટેન્શન લેવાનું હોય, શીનું ટેન્શન છે કે મને? હવે લગન ઢોકળા આવી ગયા હે ને કોઈ ગાડી વાળો ચડતો નથી. એમાં ક્યાં મોટી વાત છે ભલા માણા? ગાડી આપણે ધ્યાનમાં જ છે. કોની ગાડી? અરે ભાઈબંધની છે. ભાઈબંધ ને હાલ તને જોઈ હોય તો બતાવું, ઊભો થા. અરે હાલો જોઈ જ છે તો અને વળી આમ જો જૂનવાણી ભાતીગળ શણગાર વાળી ગાડી, એ પછી શણગાર વાળો અને સનરૂફ ટાટાની પંચ ગાડી. પંચ ગાડી હાલ હાલ બતાવું. મોટા હાલ જોઈ જ છે તો કા મોટા જોઈ લે ગાડી. અરે પણ માણા જોતા જ રહી જાય. જૂનવાણી દેશી ભાતીગળ લુકમાં આવી ગાડી ક્યાંય તમને જોવા ન મળે. જોવા મળે હો મોટા. અને એમાંય પાછી ગાડી વાળા ભાઈ એક સરસ મજાની સ્કીમ મૂકેલી છે. સ્કીમ મેલી હા. શું કેમ છે? જે વરરાજાને મમ્મી પપ્પા ન હોય એને ગાડી તદ્દન ફ્રી. ફ્રી આવ ફ્રી માં. અરે પણ ડીઝલ ના પૈસા નહીં લેવાના, એનાય પૈસા નહીં દેવા. એનાય પૈસા નહીં લેવાના. તો જોરદાર સ્કીમ છે. અને એમાંય પાછી ત્રણ સ્કીમો છે. પાછી 3 સ્કીમ. તો એમાં હું સ્કીમ? જે વરરાજાને મમ્મી અથવા પપ્પા ન હોય એને અડધા ભાડામાં ગાડી આપવાની. અડધા ભાડા? હા. અને દીકરીના ફુલેકામાં મમ્મી અથવા પપ્પા ન હોય તો ફુલેકામાં પણ અડધા ભાવમાં ગાડી મળશે. અડધા ભાવમાં? હા. અને વિછ્યાની આજુબાજુમાં ગમે ત્યાં હોય તો નીચે કોન્ટેક્ટ નંબર આપેલો છે, તો મારા વાલા સંપર્ક કરો અને તારીખ લખ. જરિયલ સાફા સોબે હે મરનો ગાર ડોકે હો, જરિયલ સાફા સોબે હે મરનો ગાર ડોકે, મોભી કુળનો કુંવર હાલ્યો જોટાલી બંધુકે. એ મારા મોભી કુળનો કુંવર હાલ્યો જોટાલી બંધુકે.